હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો અમે રાજપીપળા જતા તો વચમાં નીલકંઠ ધામ આવતો હતો. તો હું ને મારા દાદા વિચારી કે હાલો આપણે નીલકંઠ ધામ આંટો મારતા જઈએ, દર્શન કરતા જઈએ. તો અમે નીલકંઠ ધામ પહોંચી ગયા છીએ. જો આની પહેલાં મેં રસ્તો હતો ને બતાવેલો છે તમને. જો આ ગાર્ડનમાં ઘોડા ને એવું બધું શણગારેલું કહેવાય ને કે એ રીતનું છે બધું. નીલકંઠ ધામ સહજાનંદ પ્રસાદી. આ બાજુ પાર્કિંગ છે ફોર વ્હીલનું. ઓલા પણ આપણે જોવા જવાનું છે, સહજાનંદ યુનિવર્સિટી છે લખેલું, અને આપણે જોવા જવું. પહેલાં આપણે અંદર જઈ આવી. મસ્ત છે આમ. જો કેટલો મસ્ત ગેટ છે. અંદર આવવાની ટિકિટ છે 20 રૂપિયા. ગાડી પાર્કિંગના કરવાના 10 રૂપિયા છે. અંદર આવવાની એટલે અંદર આવવાની ટિકિટ 10 રૂપિયા છે, પણ 2 જણા અમે છે એટલે 10 રૂપિયા. તો આપણે હવે તમને હું જો તમને નીલકંઠ ધામ બતાવું કેવું છે. હું જોઉં એવું તમને બતાવી, બીજું તો શું કરું. તમને એન્ટ્રી ગેટ તો બતાવી દીધો. જો અહીંયા ફુવારા ને એવું છે, કૃષ્ણ ભગવાન. અત્યારે શું છે કે અમે બપોર ઓસાડે પગ્યા, 2-2:30 જેવું થયું છે. એટલે સાંજે પગ્યા હોય ને તો કંઈક આમ લાઇટિંગ બાઇટિંગ હોય તો તમને મસ્ત લાગે. જય સ્વામિનારાયણ. તો મારા દાદા આંટા મારે છે અમે. હવે આપણે મંદિરે જઈએ. તો આપણે જો ફરતા ફરતા મંદિરની ફરીને હાલ્યા, ઘણું હાલ્યા, પછી મંદિરે દર્શન કરવા પહોંચ્યા છીએ. તો હાલો આપણે મંદિરે જઈએ. હવે ક્યાંથી જવું? અહીંથી જઈએ આપણે. નીલકંઠ સરોવર, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, નારાયણદાસજી સ્વામી. એટલું બધું આગું મને વસાતું નથી, ચશ્મા નથી ને એકલા તમે વાંચી લેજો. જો મને દેખાય વાંચો. ગોપાલનંદ સ્વામી. જય ગણપતિ દાદા. આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે. દર્શન કરીને હવે હું કહું એમ તમને કે સાવ શાંત વાતાવરણ, એમ કે મનને શાંતિ મળે. કે નિરાંત આપણે શું છે કે થાકી જાય ને તો 10-15 મિનિટ બેસીને અને ભગવાનનું નામ લઈએ તો આમ સારું લાગે. જો વાતાવરણ સાવ શાંત છે. બાજુમાં નર્મદા નદી છે. મારા દાદા ફોટા પાડે છે. એ આમ શું છે કે કંઈક આમ મસ્ત નવીન દેખાય ને એટલે એ ફોટા ને એવું બધું બહુ મસ્ત પાડે છે. એ તો પાડે.
હોડકામાં બેહીને હા મેં શું છે દાદા કુબેર ભંડાર આ મંદિર છે ને એ કુબેર ભંડાર છે તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું કંઈ નક્કી તો નહીં કેમ કે શું કહેવાય કે હોડકાવાળા છે ને સામે હોડકાવાળા એ પેસેન્જર થાય ને કે એનો મતલબ કે માણસો થાય ને ત્યાં ઉપાડે હવે ક્યારે ઉપાડે એનું નક્કી ન કહેવાય એમાં જેટલા સામે એકલા બધાને બેહાડે ને પછી ભરાય પછી આપણે ત્યાં લઈ જાય તો એટલો બધો આપણે શું કે ટાઈમ નથી કે સાંજે આપણે વાડિયા પૂગવાનું છે ને પાછું નકા સામે આપણે કુબેર ભંડારે જાત આંટો મારો તો હું તમને ત્યાંનું બતાવો પણ અત્યારે તો ટાઈમ રહે ને જો આપણે પેસેન્જર થાય ઓળખા તો આપણે જાવું આપણે જો બધે મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને સમજો મેન મંદિર તો સામે આપણે ઉપર ગયા હતા ફરતા જેટલા મંદિર છે ને એટલા બધા મંદિરનો મેં વિડીયો ઉતારેલો છે તો એ બધા વિડીયો છે ને હું આમાં બતાવવાનો છું મેં પહેલાં નીલકંઠ સરોવર તો બતાવ્યું તમને તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ નીચે જઈને પછી આજુબાજુમાં જો મેં પહેલાં ઓલું બતાવ્યું ને મેં તમને ઓલું ગાડી પાર્ક કરી હતી ત્યાં કાંઈક છે તો ત્યાં આપણે અંદર જોવા જવાનું છે આવી ગયા આપણે બહાર હવે પાણી શરૂ થઈ ગયું છે કાંઈ મગજમારી નહીં તો હાવ શાંત વાતાવરણ સામે ધાર્મિક સ્ટોર છે પુસ્તકોને એવું લેવું હોય તો એ મળી જતું હોય છે પીવાનું પાણી પછી અહીંયા અંદર દુકાનો છે આપણે અમે ફુવારા ને એવું છે અહીંયા લાઈનમાં દુકાનો છે જોઈએ આપણે દુકાને જઈએ તો
તો ફાઇનલી અમે દર્શન કરીને હું અને મારા દાદા નીકળી ગયા છીએ બહાર. હવે જઈએ છીએ ઓલા આપણે શું છે જો અમે પ્રદર્શન છે એમ કહે છે તો એના 200 રૂપિયા ટિકિટ છે, એટલે એટલો બધો તો ટાઈમ છે નહીં અમારી પાસે, કે અમારે જવાનું છે વાડીએ. અને હજી એક બે રસ્તામાં 2-3 હોટલે હોતે જવાનું છે, એટલે આપણે પ્રદર્શન જોવા તો નહીં જઈ છીએ, એટલે આપણે હવે નીકળવું પડશે. જો અમે અંદર મસ્ત દર્શન કરી લીધા, મેં તમને બધાના દર્શન કરાવ્યા. તો જો મને નીલકંઠધામ મને તો બહુ મસ્ત લાગ્યું. તમને કેવું લાગે કોમેન્ટ કરજો, કોમેન્ટમાં લખજો પાછા કે જય સ્વામિનારાયણ. વાતાવરણ મસ્ત છે, સવારના નીકળેલા છે પણ મજા આવી. અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે, કંઈક આમ અલગ જ છે આમ કે જો. ને ફાઇનલી શેષમાં પહેલો તડકો લાગે છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.